નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું ધુડાભાઈ હાર્દિક સ્વાગત કરું છું. આમ જોવા જઈએ તો હવે શિયાળાનો સમય ચાલુ થઈ ગયો છે અને દેવ દિવાળી પછી ઘઉંનું વાવેતર કરવાનું ખેડૂતોએ ચાલુ કર્યું છે. તો ઘણા બધા ખેડૂતો મૂંઝવણમાં છે કે ભાઈ આપણે ઘઉં કયા કરવા. તો આમાંના એક સારામાં સારા ઘઉંની વેરાયટી વિશે આપણે વાત કરવાના છીએ અને એ છે જેકે કંપનીના ઘઉં. આમ જેકે કંપની આઝાદી પહેલાની કંપની છે અને ઘઉં તથા અન્ય બિયારણ કપાસિયા ઘણા બધા બિયારણ બનાવે છે. જેકે ગ્રુપ ઓફ કંપની, જેકે ટાયર, જેકે સિમેન્ટ, જેકે ફ્રૂટ, જેકેના ઘણા બધા ગ્રુપ છે. એમાંની આજે એક જેકેના ઘઉં બિયારણ વિશે આપણે વાત કરવાના છીએ. તો આમ જોવા જઈએ તો કે જેકે 7254 ઘઉં બિયારણની આપણે આજે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તો એ ઘઉં કેવા થાય છે અને એની કઈ કઈ ખાસિયતો છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો પહેલા પ્રથમ તો આપણે જોવા જઈએ તો જેકે ઘઉંને છોડની ઊંચાઈ એ 3 થી 3.5 ફૂટની આજુબાજુ થાય છે. પાકવાના દિવસો 125 થી 135 દિવસ છે. બિયારણની માત્રા ફક્ત 15 થી 20 કિલોની આજુબાજુ 1 વીઘામાં 16 ગોઠાના વીઘામાં ખેડૂત મિત્રો વાવેતર કરવાનું હોય છે. અને ખાસ કરીને વાવેતરનો સમય અત્યારે નવેમ્બર થી ડિસેમ્બર મહિના સુધી ખેડૂતો ઘઉંનું વાવેતર કરી શકે છે. આ ઉપરાંત આપણે 7254 ઘઉં છે એ ખેડૂતોએ શા માટે વાવવા જોઈએ, તો એ ઘઉંની કઈ કઈ ખાસિયત છે એના વિશે આપણે વાત કરીએ. તો એક તો 7254 ઘઉંનો દાણો મોટો અને ટુકડા સેગમેન્ટમાં છે. આ ઉપરાંત ઘઉંનો ઉતારો 65 થી 70 મણની આજુબાજુ આવે છે. અત્યારે તમે જોઈ શકો છો તો આગળના વર્ષની ડુંડી પણ આમાં જોઈ શકાય છે કે જે ડુંડી છે એક ડુંડીમાં 65 થી 70 દાણા આવે છે. અને આ છે ડુંડીના દાણા. જેકે કંપનીના ઘઉં જે આવે છે એ છે જેકે ઘઉંના દાણા તમે જોઈ શકો છો. એકદમ ટુકડા સેગમેન્ટનો દાણો છે અને તમે ડુંડી જોઈ શકો છો 65 થી 70. એક ડુંડીમાં 65 થી 70 દાણા છે. એટલે આપણા ગઢિયા કહેતા હતા ડુંડીમાં જેટલા દાણા હોય એટલો વીઘા ઉતારો આવે. એટલે 65 થી 70 મણ એટલે કે 60 થી 70 મણ સુધીની ઉતારાની જેકે ઘઉંની કેપેસિટી છે. આ ઉપરાંત બીજી એક ખાસિયત કે આ ઘઉં પોષક તત્વોથી ભરપૂર હોય છે. કે ઘણા બધા અત્યારે જોવા જઈએ તો કે પોષક તત્વોની ખામીવાળા ઘઉં જોવા મળે, તો આ ઘઉં એક પોષક તત્વોથી ભરપૂર હોય છે. અને ઝીંકની માત્રા ભરપૂર માત્રામાં હોવાના કારણે અત્યારે જે ડાયાબિટીસના દર્દીઓનું પ્રમાણ દિવસે ને દિવસે આપણા ગુજરાતમાં વધતું રહ્યું છે. તો જેકેના ઘઉં ખાવામાં આવે તો ઝીંકની માત્રાવાળા ઘઉં હોવાના કારણે ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ ઉપયોગી છે અને તાકાતવાળા ઘઉં છે. આ ઉપરાંત રોટલી ખાવામાં એકદમ મીઠી, મુલાયમ અને સફેદ કલરની છે. અને આ એક વધારે ઉત્પાદન આપે એવી જાત છે. અને આ ઉપરાંત આના આગળના વર્ષે અમે આ ડુંડી લીધી ત્યારે ફિલ્ડના વિડીયો પણ અમારી યુટ્યુબની ચેનલમાં જોઈ શકો છો. વિશ્વાસ એગ્રો એજન્સી ખેતી માહિતી કરશો અને જેકે ઘઉંના બિયારણનો વિડીયો તમે શોધશો એટલે તરત જ તમને યુટ્યુબમાં અમારો વિડીયો જોવા મળશે. આગલા વર્ષે અમે ફિલ્ડ વિઝિટ મિટિંગનો કાર્યક્રમ પણ વેજલકા મુકામે કરેલો. આ ઉપરાંત રાણપુરમાં પણ કરેલો. અને ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે જેકેના ઘઉંનું વાવેતર કરી રહ્યા છે અને ઘઉંની ડિમાન્ડ પણ સારામાં સારી છે. તો જે ખેડૂત મિત્રો વહેલી તકે લેવું હોય એ ખેડૂત મિત્રો જેકેના ઘઉંની ખરીદી કરી શકે છે. અથવા તો ગમે ત્યાંથી, આ તો આખા ગુજરાતના ખેડૂતો તમને જ્યાંથી તમારા નજીકના સ્થળ ઉપરથી તમને મળે ત્યાંથી તમારે ખરીદી કરવા હું વિનંતી કરું છું. તો બસ આ વિશ્વાસ એગ્રો એજન્સી ખેતી માહિતીમાં જો તો તમને ઘઉંનો વિડીયો સારો લાગ્યો હોય તો જે બીજા કોઈ ખેડૂત મિત્રોને ઘઉં કરવાના હોય અથવા તો એમને માહિતી જોઈતી હોય તો એ ખેડૂત મિત્રોને મોકલજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને ઘઉં કેવા થાય અને કયા પ્રકારના થાય એની માહિતી મળી રહે. તો હવે આપણે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો અને નવું કંઈ કામકાજ કરીએ એ પહેલા અમને રજા આપો. બસ આવજો, આભાર.